વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરની સામે ઉભરાતી ગટરને પગલે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા સ્થાનિક રહીશોની સાથે મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે। શહેરના અત્યંત વ્યસ્ત અને આસ્થાના કેન્દ્ર ગણાતા ગોત્રી ઇસ્કોન મંદિરની બિલકુલ સામે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। રસ્તા પર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકો અને મંદિરે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સમસ્યા કોઈ 1-2 દિવસની નથી, પરંતુ ઘણા દિવસોથી અહીં ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે। આમ છતાં વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। ગટરની આ દુર્ગંધ અને ગંદકીને કારણે મંદિરે આવતા હજારો ભક્તોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ગટરના પાણી રોડ પર હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે તંત્રની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉભા થયા છે। આટલા પવિત્ર સ્થળની બહાર ગંદકીનું સામ્રાજ્ય હોય તે વડોદરા માટે શરમજનક બાબત છે। किधर जाता है वो? इसमें नहीं जाएगा क्या? इसमें नहीं, ये तुम्हारा बाप का हम इसमें जाएंगे, चलो मेरे साथ।